જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? જો અત્યારે અમારી ભેહું બરોબર વીડના અટકા આંગળે ઊભી રહી ગયું છે ધરાઈને, પાછીમાં ઉડી દીધું છે. પણ બરોબર વરસાદ શરૂ થઈ ગયો. જો મિત્રો, કાળો બોજાન પડતો આવે છે, પાણી પાણી પડતું આવે. જો આ પાહંધું ચોખ્ખું બતાવે શેત્રુજી બેત્રુજી, અને આ કોળાંબામાંથી કડતાળાઓ લેતો આવે છે. જળાળ જળાળ કરતો વરસાદ હાલ્યો આવે છે. અમારી મેયું સરે છે. આમ પાછળ ધ્યાનું પછી ફરી જાય તો સારું, નખર હાંકવા જવું પડશે. ફરી જ જાય જોઈ જો મિત્રો, આમ નજરે પગે ના ગાંડી ગીરના હરકાળા વસૂટે ઠેઠ નજર પગે ના. એ આપણું જ છે વીડ મિત્રો. આ બધા જેટલું વિડીયામાં તમને બતાવી છે ને, એ ટોટલ વીડ આપણું છે એકલાનું. તો એમાં કેવું છે મિત્રો, પહેલાં આમાં ગોરાડ નામનું વૃક્ષ એક પણ નહોતું. અત્યારે વીડમાં નજર પગે ના નકરું ગોરાડ ગોરાડ થઈ ગયું છે. ને વરસાદી જો આવી ગયો છે નિકટ, ઝરમર ઝરમર શરૂ થઈ ગયો છે મિત્રો. લોકેશન એક નંબર છે મિત્રો. તો કોમેન્ટ કરજો. અને મિત્રો ખાસ કરીને નોંધ લેવાની કે તમે કયા વિસ્તારમાંથી મારો વિડીયો જોવો છો, તો મને એમ ખબર પડે કે મારા વિડીયા ક્યાં સુધી પહોંચે છે મિત્રો. તો ખાસ કરીને એક નાની એમથી કોમેન્ટ કરી નાખજો. લાયક નહીં કરો તો ચાલશે, કારણ કે લાયક તો મોટા કલાકારોને કરવાના હોય, નાના ગોવાળોને નાના ખેડૂને ન કરવાનો મિત્રો. એટલે લાયક કરવાનું તો નથી કહેતો, પણ કોમેન્ટ કરી નાખજો, કારણ કે કયા વિસ્તારમાંથી તમે મારો વિડીયો જોવો છો. ને આમ જો ઠેઠ નજર પગે ના આમાં ડુંગરે ગોવાળિયા માલ સરે છે, પણ વિડીયો આગળ રેલાઈ જાય. ધ્રુવ માલ છે એના તે મિત્રો. તો ખાસ કરીને કોમેન્ટ કરજો. જય મુરલીધર. ને આપણી આ મેયું કેમ છે મિત્રો, આજે અખંડ ખડાયું છે. ને મારી પાસે લઘરા નામનો બુલ હતો, એની ખડાઈ છે. ને એની આગળ બીજું છે, એ લઘરા નામના બુલનું છે. ને આ એના ખડાયા છે. બહુ હાઈટમાં ગજામાં બહુ સરસ છે. મારી પાસે તમામ ટોટલ એક જ નોર્થની ભેંસ્યું છે મિત્રો. ને આ તમામની માં મારી પાસે જે હાલમાં જીવે છે, ગઢી થઈ ગઈ છે, પણ એને કાંઈ સારવાર છોડતા નથી મિત્રો. તો કરક વિડીયાની અંદર એ ભેંસને હું લઈ લઈશ. તમને થઈ શકે કે ના આ ભેંસ ગઢી નથી મિત્રો. હજી કોકને એમ લાગે આ ખડાયું જ છે. એવી હાઈટ, ઉંમર, ફિટનેસ કાંઈ ઘટે નહીં. તો જય મુરલીધર. ખાસ કરીને કોમેન્ટ કરજો મિત્રો, કયા વિસ્તારમાંથી જોવો છો. જય મુરલીધર.